નવરાત્રિના પ્રથમ નોરતાથી જ નર્મદાના રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ। અહીં 10 દિવસનો ભાતીગળ મેળો ભરાય છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે। મંદિરમાં સામાન્ય રીતે 2 ટાઈમ આરતી થાય છે, પરંતુ નવરાત્રિમાં 3 ટાઈમ આરતી કરવામાં આવે છે, જેનો સમય સવારે 10 વાગે, સાંજે 7 વાગે અને વિશેષ આરતી રાત્રે 12 વાગે કરવામાં આવે છે। આ મંદિર 450 વર્ષ જૂનું મંદિર છે। અહીંના રાજા વૈરીશાલજી રાજા માતાજીને ઉજ્જૈનથી પ્રસન્ન કરીને લાવેલા છે। માતાજીની વૈરીશાલજી રાજા માતાજીના બહુ મોટા ઉપાસક હતા। એમને રાજપાટની જોડે માતાજીની ઉપાસના બી કરવી હતી, જેથી માતાજીને અહીં ગાડી એમને પ્રસન્ન કરીને લાવ્યા। તો માતાજી અહીં લાવવા માટે એક શરત મૂકી કે એક શરત તમારી સાથે આવો, તો તમે જ્યાં પણ જાઓ ત્યાં આગળ મારું પાછું ફરીને જો ત્યાં આગળ મારું સ્થાનક બનાવવું પડશે। તે શરતને એ મંજૂર કરીને રાજા જોડે અહીં ગાડી આવવા માટે રેડી થયા। આ જગ્યા પર આવીને માતાજી એમના પાયલનો અવાજ બંધ કરી દીધો। રાજાની ઈચ્છા હતી કે માતાજીને દરબારમાં ઉપાસના કરું, પણ માતાજી દરબારમાં જતા તો ભાઈ ભક્તો માટે ત્યાં આગળ જવું અનુકૂળ ના હોય કે દરાજ દરબારમાં દરેક વ્યક્તિની અનુમતિ હોતી નહીં જવાની, જેથી જાહેર જગ્યા પર માતાજીનું સ્થાનક બનાવવામાં આવ્યું। રાજપીપળા નગરની માં હરસિદ્ધિ જે રાજમાતા કહેવાય અને એના દરબારમાં આજુબાજુના દરેક ગામોમાંથી દર્શને આવેલા ભાઈ ભક્તોની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે। અને અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રી દરમિયાન અત્યારે 9 દિવસનો ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે અને માં હરસિદ્ધિના દરબારમાં 3 ટાઈમ આરતી, જેવું કે સવારે 10 કલાકે, સાંજે 7 કલાકે અને રાત્રિના 12 કલાકે આરતી કરવામાં આવે છે। આરતીની મહિમા પણ એટલી અપરંપાર છે। લોકો રાત્રિના 12 વાગ્યાની આરતી કરવા માટે પણ દૂર દૂરથી આવીને દર્શન કરે છે અને ત્યારબાદ માતાજીના દર્શન કર્યા બાદ પોતાની મનોકામના પૂર્ણ થાય છે અને માતાજી દરેક ભાઈ ભક્તોને સારા આશીર્વાદ આપે છે। જય માતાજી।